નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર નંબર 50માં આજ ખૂબ આઈએમપી 5 ટોપિક વિશે ચર્ચા કરીશું। દોસ્તો, આપણી કરંટ અફેર્સની લેક્ચર સિરીઝ નિયમિત રીતે આગળ વધી રહી છે। આપણને તૈયારી કરવામાં કોઈ પ્રકારની ઉતાવળ નથી, બસ નિયમિતતા એ જ આપણું સૌથી મોટું શસ્ત્ર બનવું જોઈએ। રોજ થોડુંક પણ નિયમિત રીતે ભણો અને બહુ જ સરસ રીતે ભણો, સ્ટ્રોંગ ફાઉન્ડેશન બનાવો। આજે સૌથી પહેલો મુદ્દો જે ધ્યાને રાખવો છે એ ભારતીય સંસ્કૃતિ પરંપરા એટલે કે કલ્ચરનો મુદ્દો છે અને તેનું ટાઇટલ છે બોનાલુ મહોત્સવ, બોનાલુ ફેસ્ટિવલ। મિત્રો, આ એક હિન્દુ તહેવાર છે। દર વર્ષે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે અને તે ઉજવણી ક્યાં થાય છે તો કે ભારતના દક્ષિણ ભારતનું એક રાજ્ય છે તેલંગાણામાં। તેલંગાણા રાજ્યમાં બોનાલુ ફેસ્ટિવલ અષાઢ મહિનામાં એની ઉજવણી થાય છે। આ આખો જે ફેસ્ટિવલ છે એ મહાકાળી માતા ને ધ્યાનમાં રાખીને મહાકાળી માતા સાથે સંબંધિત આખો તહેવાર છે। મતલબ આ આખા તહેવાર દરમિયાન લગભગ 3 અઠવાડિયા સુધી વિવિધ પ્રકારની પૂજા વિધિઓ ચાલતી હોય છે અને તેમાં જે કંઈ ભક્તો હોય છે એ માતાજીને વિવિધ પ્રકારના નૈવેદ્ય ધરતા હોય છે, જેને આપણે ભોજન કહેતા હોઈએ છીએ। એટલે આ જે બોનાલુ શબ્દ છે એમાં એક ખાસ પ્રકારની વાનગી તૈયાર થાય છે આ મહોત્સવમાં। એ વાનગીને બોનમ એવા નામથી ઓળખવામાં આવે છે। આ બોનમ અંતર્ગત શું કરવામાં આવે, માટીનો જે ઘડો અથવા આપણે તેને મટકી કહેતા હોઈએ તેમાં દૂધ, ચોખા, દહીં, ગોળ આવી બધી ચીજ વસ્તુઓ ભેગી કરી અને સરસ મજાના નૈવેદ્ય તૈયાર થાય છે, એને બોનમ કહેવાય। આ જે બોનમ નામની જે વાનગી છે એ બોનમ શબ્દ સંસ્કૃતના શબ્દ ભોજન ઉપરથી જ ઉતરી આવ્યો હોય એવું માનવામાં આવે છે। આ આખી ઘટના કંઈક એ પ્રકારની હતી મિત્રો કે ઘણા વર્ષો પહેલા અંગ્રેજી શાસન દરમિયાનની વાત છે કે ભાઈ 17મી 18મી સદી દરમિયાન અંગ્રેજી સૈનિકો રોગમાં પટકાણા અને હૈદરાબાદની અંદર એ લોકો બીમાર અવસ્થામાં હતા ત્યારે મહાકાળી માતાના મંદિરમાં એમણે આશરો લીધો હતો અને માતાજીને પ્રાર્થના કરી હતી કે ભાઈ અમને આજે પ્લેગની બીમારી જે થઈ છે એ સારી થઈ જાય તો અમે તમારા માટે કંઈક નૈવેદ્ય ધરશું। આ પ્રકારની માનતા, એક આસ્થા, અને એવું માનવામાં આવે છે કે બધા સૈનિકો રોગ મુક્ત થઈ ગયા હતા એટલે એ લોકોએ મહાકાળી માતાની પૂજા પ્રાર્થના ચાલુ કરી અને ત્યારથી દર વર્ષે અષાઢ મહિનામાં આ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે। આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જુલાઈ ઓગસ્ટનો જે સમય છે, જૂન જુલાઈ ઓગસ્ટ, એમાં વરસાદ પડવાને લીધે ઘણી બધી બીમારીઓ જોવા મળતી હોય તો જ્યારે પ્રાચીન સમયમાં અથવા આજથી 150, 100, 150, 200 વર્ષ પહેલાં જ્યારે એટલું બધું મેડિકલ સાયન્સ આગળ નહોતું તો આવી બધી બીમારીઓથી પણ લોકોના મૃત્યુ થતા। ત્યારે લોકો માટે સૌથી મોટી દવા એ પોતાની આસ્થા જ રહેતી હતી અને એ આસ્થાને ધ્યાનમાં રાખીને લોકો માતાજીને પ્રાર્થના કરતા અને એ પરંપરા આજે પણ યથાવત છે। એટલે આ આખી જે પૂજા પ્રાર્થના છે એ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધારે મહત્વ ધરાવે છે। તો આ બધી વિગત મેં તમને જણાવી દીધી છે। માટીની જે મટકી જેની અંદર આ પ્રકારના નૈવેદ્ય મૂકવામાં આવે એને ચો તરફથી શણગારવામાં આવતી હોય છે અને એ શણગારવા માટે ધ્યાન આપજો, શણગારવા માટે લીમડાના પાનનો ઉપયોગ થાય। લીમડો કડવો છે અને લીમડો બીમારીમાં ખૂબ ઉપયોગી સાબિત થાય, બરાબર। તો આનું મહત્વ પણ સ્વાસ્થ્ય સાથે જ છે એટલે લીમડાના પાનથી મટકીને સજાવવામાં આવે। એ સજાવેલી મટકીને બહેનો પોતાના માથા ઉપર રહી ઘરેથી નીકળી મંદિર સુધી જતી હોય અને મંદિરમાં એ મટકી માતાજીના ચરણોમાં મૂકતી હોય। આ જે શણગારેલી ડેકોરેટેડ જે પોટ છે, મટકી છે માટીની, બરાબર, એને કુંડલું એવા નામથી પણ ઓળખવામાં આવે છે। તો અહીંયા તમારે બોનમ શબ્દ, બોનાલુ તહેવાર, સ્થળ, સમય, આ બધી વિગતો ધ્યાને રાખવાની છે અને અહીંયા જે માતાજી છે એ સ્પેશિયલી ક્યાં છે, મહાકાળી માતા। તમને જો યાદ હોય તો અગાઉના મેં એક લેક્ચરમાં આસામમાં કામાખ્યા માતાજીના મંદિરે અંબુબાચી મેળો જે ભરાય છે એના વિશે પણ વાત કરેલી છે। તો આ આઈએમપી ટોપિક કમ્પ્લીટ થાય। ત્યારબાદ ભારતીય રેલવે એટલે કે રેલવે મિનિસ્ટ્રી દ્વારા રેલવેમાં મુસાફરી કરતા નાગરિકો કે લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ સરળતાથી એક જ સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ થાય તેના માટે થઈને એક નવી મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી છે અને આ મોબાઈલ એપ્લિકેશનને નામ આપવામાં આવ્યું છે રેલ1 મોબાઈલ એપ્લિકેશન। તો જુઓ, ભારતીય રેલવેમાં મિત્રો દરરોજના સરેરાશ જો તમે વાત કરો તો 2.25 કરોડ જેટલા લોકો મુસાફરી કરતા હોય છે। 2.25 કરોડ જેટલા લોકો ડેઇલી બેઝિસ ઉપર એવરેજ મુસાફરી કરે છે। હવે આ બધા લોકો ટિકિટ બુકિંગ માટે જુદી જુદી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે,
વધતા જે કાંઈ ટ્રેનનો એને ઉપયોગ કરવાનો છે એ એક્ઝેક્ટલી કયા સ્થાન ઉપર કયા સ્ટેશન ઉપર છે, તો રેલવેને ટ્રેક કરવા માટે પણ અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. સાથોસાથ રેલવેમાં બેઠા પછી જો લાંબી મુસાફરી હોય તો ભોજન વગેરે સામગ્રી મંગાવવા માટે એટલે કેટરિંગ સર્વિસ પ્રાપ્ત કરવા માટે પણ અલગ અલગ મોબાઈલ એપનો ઉપયોગ અત્યાર સુધી કરતા આવે છે. પણ ભારત સરકારે આ બધી જ સર્વિસ એક સિંગલ મોબાઈલ એપમાં ભેગી કરી દીધી, એટલે કે યુનિફાઈડ કરી, એકીકૃત કરી દીધી આ ડિજિટલ પ્લેટફોર્મથી. હવે હું ડિજિટલ પ્લેટફોર્મ આવો શબ્દ જ્યારે વાપરું એટલે તમારે એક સિંગલ મોબાઈલ એપ્લિકેશન છે એવું સમજવાનું થાય. જેમ તમારા ફોનમાં અલગ અલગ કામગીરી માટે તમે અલગ અલગ મોબાઈલ એપનો ઉપયોગ કરો છો, દાખલા તરીકે તમે એમેઝોન પ્રાઇમ, ફ્લિપકાર્ટ, યુટ્યુબ આવી વિવિધ પ્રકારની એપનો ઉપયોગ કરો છો. આ બધા એક પ્રકારે ડિજિટલ માધ્યમો છે, ડિજિટલ પ્લેટફોર્મ છે. તો અહીંયા મેં તમને કીધું એ બાબત ખાસ ધ્યાને રાખજો. તો આ વાત શું સૂચવે છે? ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, મોબાઈલ ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી, અને એના ઉપયોગથી નાગરિકોના જીવનમાં શું થાય છે? સરળતા આવે છે. નાગરિકોની જે ડેઇલી રૂટીન લાઈફ છે એને તમે ઇઝી બનાવો છો. એટલે રોલ ઓફ આઈસીટી એવું આપણે કહી શકીએ. આઈસીટીની ભૂમિકાથી નાગરિકો પોતાના જે ડેઇલી કાર્યો છે એને સરળતાથી કરી શકે. આ તેનું એક એક્ઝામ્પલ કહી શકાય. તો 1 જુલાઈ 2025 દિલ્હી ખાતે રેલવેનું જે વિવિધ પ્રકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકસાવતું કેન્દ્ર છે, મતલબ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ, એણે તાજેતરમાં પૂરા કર્યા છે 40 વર્ષો. અને આ 40 વર્ષો ક્યારે પૂરા કર્યા? 1 જુલાઈ 2025. એટલે આ સેન્ટરના 40મી વર્ષગાંઠની નિમિત્તે આ રેલ1 એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની સેવાઓ આ સિંગલ એક મોબાઈલ એપ્લિકેશનથી લોકો, નાગરિકો કે જે કાંઈ મુસાફરો છે ઉપયોગ કરી શકે. જેમ કે રિઝર્વ અને અનરિઝર્વ ટિકિટ તમે બુક કરાવી શકો છો. જો આ તમે રેલ1 એપ્લિકેશનના જ રેલવે વોલેટ ઉપરથી જો ટિકિટ બુક કરાવશો તો સીધું તમને 3% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર પણ થશે. લાઈવ ટ્રેન ટ્રેકિંગ, તમારે જે ટ્રેનમાં જવાનું છે, તમે જે ટ્રેનમાં જઈ રહ્યા છો એ એક્ઝેક્ટલી કયા લોકેશન ઉપર છે, બરાબર, તો તેની તમને જીઓ ઇન્ફોર્મેશન પણ મળશે. તો આ લાઈવ ટ્રેન ટ્રેકિંગની સર્વિસ છે. પ્લેટફોર્મ ટિકિટ પણ તમે રેલ1 ઉપરથી મેળવી શકો. ઈ કેટરિંગ સર્વિસ મેળવી શકો. દાખલા તરીકે તમે મુસાફરી કરી રહ્યા છો અને તમારી પાસે જાજો મોટો સામાન છે, અથવા તમારે આ સામાન તમારે પોતે નથી જવું પણ સામાન એકથી બીજા શહેરમાં મોકલવો છે, તો પોર્ટર સર્વિસ, પોર્ટર બુકિંગ પણ તમને મળશે. બરાબર છે. વધતા માનો કે કોઈ જગ્યાએ તમારે જવાનું છે, રેલવે સ્ટેશને ઉતર્યા પછી ત્યાંથી ઘણું દૂર જવાનું છે, ટેક્સી કરવાની છે, તો ટેક્સી પણ ઓનલાઈન અગાઉથી તમે બુક કરી શકો છો. એટલે કે કામ બહુ જ સરળ થઈ જશે. માની લઈએ કે કોઈ પ્રકારે તમને રેલવેની સર્વિસ પસંદ નથી પડી અને તમને નુકસાની ગઈ છે, તો તમે વળતરની માંગણી પણ કરી શકો છો. એટલે વળતર માંગણી અને એના ઉકેલ માટે પણ આ જ એપનો તમારો ઉપયોગ કરવાનો હતો. આ બીજો ટોપિક બહુ આઈએમપી છે. રેલ1 પ્રિલિમ્સ માટે આ નામ ઉપયોગી, મેઇન્સમાં આઈસીટીની ભૂમિકા સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે બદલાવ લાવે, કેવી રીતે તેને સરળ કરે, આ એક્ઝામ્પલ તેમાં આપણે મૂકી શકીએ. તાજેતરમાં જ એસટીઆઈની મુખ્ય પરીક્ષામાં આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી ચાલતી ટેકનોલોજી એ કેવી રીતે અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગી થાય, એવા 5 ક્ષેત્રોના ઉદાહરણો મુખ્ય પરીક્ષામાં માંગવામાં આવેલા. તો એમાં તમે આવા પ્રકારના એક્ઝામ્પલ્સને ટાંકી શકો છો. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ એ પહેલા વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 28મી જુલાઈ 2025ના દિવસે એક સ્પેશિયલ ક્લાસ 3 માટેની જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચ 8 મહિના સુધીના સમયગાળા માટે ચાલશે અને તેનો દરરોજનો લેક્ચરનો સમય આફ્ટરનૂનમાં 3.5 થી 5.5 કલાક સુધીનો રહેવા પાત્ર થશે. મિત્રો, આ જે બેચ છે એ ક્લાસ 3ની વિવિધ પરીક્ષાઓ જેમ કે તલાટી, ક્લર્ક, જુનિયર સિનિયર ક્લર્ક, એ ઉપરાંત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન્સની જે કાંઈ પણ પોસ્ટ હોય છે એ બધા માટે, ટેટ જેવી પરીક્ષાઓ માટે, આવનારી ભરતીઓમાં, પોલીસ ભરતીઓમાં પણ ઉપયોગી થાય એ પ્રકારના બધા જ વિષયોનો સમાવેશ આ બેચમાં થશે. એટલે વહેલી તકે આ બેચને જોઈન કરજો અને વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરજો. દોસ્તો, જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા હો છો અથવા તમારો જો સંકલ્પ હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સારી રીતે કરવી, તો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ ખાસ વાત ધ્યાને રાખવાની છે કે તમારી પાસે પૈસા ખર્ચ કરવા માટેના છે એ પણ સીમિત છે અને સમય પણ સીમિત છે. જો કોઈ આડી અવળી જગ્યાએ એડમિશન લઈને ભરાઈ ગયા તો 1 વર્ષ બરબાદ થઈ જશે
અને સાથોસાથ તમારો લાખેક રૂપિયો છે એ પણ બરબાદ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, યોગ્ય જગ્યાએ એડમિશન લેવાનું. કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા જાઓ છો એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમીની અચૂક મુલાકાત લેવાની, ડેમો લેક્ચર્સ ભરવાના, એની આખી સિસ્ટમ સમજવાની અને જે કંઈ તમારા પ્રશ્નો હોય રજૂ કરવાના. ત્યારબાદ જ તમારે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવાનું. બરાબર, તો બેસ્ટ ફેકલ્ટી ટીમ તમને મળવા પાત્ર થશે. અહીંયા તમને મેં નામ નંબર આપ્યું છે, રૂબરૂ પણ એકેડમી આવીને મુલાકાત લઈ શકો છો. આ તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત રેલવેની નીકળી છે, રેલ 1 વિશે વાત કરી, તો સાથે રેલવેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ટેકનોલોજીકલ સિસ્ટમ ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી અમલમાં મૂકેલી છે. આ સિસ્ટમ વિશે ભૂતકાળમાં ખાસ ધ્યાનથી સમજજો કે પરીક્ષામાં ઘણીવાર પ્રશ્નો આવેલા છે. આ સિસ્ટમનું નામ કવચ સિસ્ટમ છે, પણ ભવિષ્યમાં પણ ફરીથી આની ઉપર સવાલો આવી શકે છે, કારણ કે આ હજુ સમગ્ર રીતે ભારતીય રેલવે ઉપર લાગુ થયેલી નથી. કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ આ સિસ્ટમ લાગુ થઈ છે. તો વાત એવી છે દોસ્તો કે ભારત એટલે કે આશરે 68,000 કિલોમીટર જેટલું રેલવે નેટવર્ક ધરાવતો દેશ છે. વિશ્વમાં ભારતીય રેલવેનો જો ક્રમાંક આપણે લઈએ મિત્રો, તો ચોથો ક્રમ થાય. ભારતનું રેલવે નેટવર્ક વિશ્વમાં ચોથા ક્રમનું નેટવર્ક થાય. અને મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ દૈનિક ધોરણે આશરે 2.25 કરોડ આસપાસના લોકો, એટલી વિશાળ સંખ્યાના લોકો છે એ ડેઇલી બેઝિસ ઉપર રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ બધા લોકોના જીવનની સુરક્ષા રાખવી બહુ જરૂરી છે. ઘણી બધી વખત એવા બનાવો બને છે કે રેલવે પોતાના ટ્રેક ઉપરથી ડિરેલ થાય મતલબ કે એ પાટા ઉપરથી ઉતરી જાય, અથવા એક જ ટ્રેક ઉપર 2 રેલવે આમને સામને આવીને અથડાઈ પણ જાય, તો તેનાથી સેંકડો માણસો, હજારો માણસોના જીવન ઉપર જોખમ પણ આવે. તો ભારત રેલવેના જોખમને ઈચ્છતું નથી, એટલે 2 રેલવે આમને સામને આવે છે તો આપણી પાસે એક એવી સિસ્ટમ હોવી જોઈએ કે બંનેના એન્જિન્સ ઓટોમેટિક વેમાં એકબીજાને મેસેજ આપે છે અને પોતાની સ્પીડ ધીમી પાડે છે, ઓટોમેટિક વેમાં બ્રેક લગાડે છે. પોતાના લોકોમોટિવ એટલે એન્જિન થશે, લોકોમોટિવ પાયલોટ જે છે એટલે કે રેલવેનો ડ્રાઈવર છે એને પણ સચેત કરશે અને ચોક્કસ અંતરે બંને રેલવે એકબીજાની આમને સામને ઊભી રહી જશે. અથવા ઘણીવાર એવું પણ બને કે કોઈ ટ્રેક ઉપર એક રેલવે સ્થિર ઊભી છે અને પાછળથી આવીને બીજી રેલવે એને ઝીકી નાખે. તો આવી કન્ડિશનમાં પણ જે રેલવે ગતિમાન છે એને અંદાજ આવી જશે કે ભાઈ આ જ ટ્રેક ઉપર આગળ કોઈ અવરોધ છે, મારે આગળ વધવાનું નથી, મારે મારી સ્પીડને કંટ્રોલમાં રાખવાની છે અને ધીમી પાડીને ઊભું રહેવાનું છે. તો આવી જે કામ કરતી જે સિસ્ટમ છે એ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજી, RFID ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એ અકસ્માતોને ટાળે છે. તો આ જે મેં વાત કરી એને તમે ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં મુખ્ય કેન્દ્ર બિંદુ જે શબ્દ બને છે એ છે કવચ પ્રણાલી. કવચ પ્રણાલી ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી ATP સિસ્ટમ છે. ATP એટલે શું થાય મિત્રો? ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન. ATP શબ્દ આપી શકે. હવે ક્યારેક ATP ની જગ્યાએ એનો જ સમાનાર્થી બીજો એક શબ્દ પણ તમને આપી દેશે. એ શું છે? TCAS. TCAS એટલે શું? ટ્રેન કોલોઝન અવોઇડન્સ સિસ્ટમ. ટ્રેન એટલે રેલવે, કોલોઝન એટલે અથડામણ, અવોઇડન્સ એટલે કે તમે જેને ટાળી શકો છો તે, અને સિસ્ટમ એટલે પ્રણાલી. રેલવેની અથડામણોને ટાળવા માટેની પ્રણાલી એટલે TCAS. એટલે બંને સમાનાર્થી શબ્દો છે. પરીક્ષામાં તમને લોકોને એવું પણ પૂછે કે ભાઈ ભારતીય રેલવેએ અપનાવેલી ATP એટલે કે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું નામ જણાવો. કવચ. પ્રશ્નનો એંગલ બદલાવો. ભારતીય રેલવેએ અપનાવેલી ટ્રેન કોલોઝન અવોઇડન્સ સિસ્ટમનું નામ જણાવો. તો પણ જવાબ શું આવશે? કવચ. એટલે આ બંને શબ્દો શું છે? એક જ છે. ચલો, હવે આટલી સરસ મજાની જ્યારે ભારતે આ ટેકનોલોજી વિકસાવી છે તો થોડુંક એ પણ જાણો કે આ જે સિસ્ટમ કોણે વિકસાવી છે, બરાબર? અને શું ભારતે સ્વદેશી રીતે જાતે એકલાએ બનાવી કે અન્ય કોઈ દેશની મદદથી બનાવી છે? આ એંગલમાં પ્રિલિમ્સનો પ્રશ્ન આવી શકે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. ભારતીય રેલવે, બરાબર, ભારતીય રેલવેની એક ટેકનિકલ સંશોધન કરતી શાખા છે જે લખનૌમાં આવેલી છે, બરાબર છે. તેનું શું નામ છે? રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, RDSO. ખાસ ધ્યાન રાખજો. આ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એ ભારતીય રેલવેની પોતાની ટેકનિકલ સિસ્ટમ્સ ડેવલપ કરતી શાખા છે. તેણે ભારતની ખાનગી કંપનીઓની મદદથી આ સિસ્ટમ વિકસાવેલી છે. એટલે હવે જુઓ, પ્રિલિમ્સમાં ખાનગી કંપનીઓના નામ તમારે યાદ નથી રાખવાના. મેં ભલે અહીંયા લખ્યા છે, જેમ કે મેધા સર્વો ડ્રાઈવર્સ પ્રાઇવેટ લિમિટેડ,
બરાબર, HBL પાવર સિસ્ટમ, કેરનેક્સ માઇક્રો સિસ્ટમ્સ, આ નામ આપણે યાદ રાખવા નથી, આવું નથી યાદ રાખવાનું. પણ શું યાદ રાખવાનું છે? માત્ર કે ભાઈ ખાનગી સેક્ટરની કંપનીઓએ, આ ખાનગી સેક્ટરની કંપનીઓએ આ સરકારી કંપનીને, સરકારી સંસ્થા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનને મદદ કરેલી છે. તો આ વાત આપણા માટે મહત્વની થઈ જાય. પણ પેપર કાઢવામાં માત્ર જો આનું જ નામ લખ્યું હોય તો બી કોઈ જ વસ્તુ ખોટી નથી કે ભાઈ તેનો વિકાસ RDSO દ્વારા થયો છે, વિધાન સાચું. હવે બીજું શું? આ સ્વદેશી રીતે ડેવલપ થયેલી છે, એટલે કે અન્ય કોઈ વિદેશી દેશોની મદદ લેવામાં નથી આવી. આ પ્રિલિમ્સ માટે આ વાત બહુ જ મહત્વની થાય, કારણ કે તમને તરત જ એવું પ્રશ્ન આપશે કે ભાઈ આ જે સિસ્ટમ છે જાપાનની મદદથી વિકસાવી, અથવા અમેરિકાની મદદથી, કે ઇઝરાયલની મદદથી, કે અન્ય કોઈ દેશની મદદથી, તો આપણે જવાબ દેવાનો કે નહીં ભાઈ આ વસ્તુ પોતે જાતે વિકસાવેલી છે. હવે જુઓ, આ પ્રણાલીનો મુખ્ય હેતુ શું છે? રેલવે દુર્ઘટના અટકાવવાનો છે. ખાસ ધ્યાન રાખજો, નહીતર એવો સવાલ આવે, એવો પણ સવાલ આવી શકે કે ભાઈ ભારતીય રેલવે જે કવચ સિસ્ટમ વિકસાવી છે તેનો હેતુ જણાવો, અને એમાં ઓપ્શન એમ આપશે, પહેલો ઓપ્શન કે ભાઈ રેલવેની ઝડપ વધારવી, બરાબર, રેલવેની વજન ઉંચકવાની ક્ષમતા વધારવી. તો ના, એવી કોઈ બાબત નથી. અહીંયા તો આપણે ભાઈ દુર્ઘટનાને અટકાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. દુર્ઘટના બે રીતે થઈ શકે છે. અથડામણ, એટલે કે આમને સામને રેલવે, બરાબર, આમને સામને રેલવે ભટકાઈ જાય, મોરે મોરો દઈ દે એકબીજાને, એ રીતે. અથવા એક ગતિ કરતી હોય બીજી પાછળથી ઝીકી નાખે, તો એક આ અથડામણ હોય એને અટકાવવાની છે. બીજું શું? જે સિગ્નલ પાસિંગ એટ ડેન્જર સ્પાડ, એટલે કે ખતરનાક એવા સ્થળો હોય કે જ્યાંથી સિગ્નલ પાસ કરવામાં અકસ્માત સંભવિત ક્ષેત્ર વધારે પડતા હોય, તો તેવા ક્ષેત્રમાં પણ ઓટોમેટેડ વેમાં રેલવે પોતાની સ્પીડ કંટ્રોલ કરી શકે છે. હવે આમાં મુખ્ય ટેકનોલોજી પૂછે તો RFID, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ, બરાબર, એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. આ RFID એ જ ટેકનોલોજી છે કે મિત્રો જે આપણે લોકો કોઈ પણ વ્હીકલ લઈને ટોલ નાકા ઉપરથી પસાર થઈએ છીએ અને ઓટોમેટેડ વેમાં જે ટોલ બૂથ ઉપર આપણી એન્ટ્રી થાય છે અને આપણા એકાઉન્ટમાંથી પૈસા કટ થાય છે, એમાં જે દ્રશ્ય પ્રકાશ રેડિયો તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને ગાડીનું જે પાસિંગ સ્કેનર છે એને સ્કેન કરવામાં આવે છે, તો એ જ પ્રકારની ટેકનોલોજી અહીંયા ઉપયોગમાં આવે છે. હવે અહીંનું જો ધ્યાન આપજો, અઘરા પ્રશ્નોમાં આ પ્રશ્ન પણ ધ્યાને રાખો. સેફ્ટી ઇન્ટિગ્રેટેડ લેવલ 4, દુનિયામાં આ પ્રકારના ડિવાઇસ જે બન્યા હોય એમાં સેફ્ટી ઇન્ટિગ્રેટેડ લેવલ આપવામાં આવે 1, 2, 3 અને 4. 4 હાઈએસ્ટ હોય તો ભારતની કવચને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ચોથા નંબરનું સિગ્નલ અથવા ચોથા નંબરનું લેવલ મળેલું છે. એટલે આ બહુ જ બેસ્ટ કક્ષાની સિક્યોરિટી આપે છે, બેસ્ટ કક્ષાની સેફ્ટી આપે છે. હવે આની એક ખામી એક જ છે કે આ પ્રણાલી ખૂબ જ મોંઘી છે અત્યારના ધોરણે. મતલબ આ તમે આખી સિસ્ટમને લાગુ કરો છો તો 1 કિલોમીટરના ટ્રેકને કવચ સિસ્ટમથી સજ્જ કરવા માટે અત્યારના ધોરણે 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. 50 લાખ રૂપિયા પર કિલોમીટર. હમણાં મેં વાત કરી કે ભાઈ ભારત 68,000 કિલોમીટરનો રેલવે ટ્રેક ધરાવે, તો 68,000 ગુણાકારમાં 50 લાખ રૂપિયા, તો બહુ જ મોટો ખર્ચ થાય. એટલે હાલમાં અત્યારે માત્ર 1500 કિલોમીટરના ટ્રેકને જ આ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવેલું છે. એટલે આ બાબત એકદમ ધ્યાને રાખવું પડશે. ઇન ફ્યુચર આ થોડું સસ્તું થાય એ દિશામાં જો સંશોધન થાય તો ફાયદો થશે. ચાલો, ત્યારબાદ ચોથા નંબરનો જે ટોપિક છે એ અગેન ખગોળ શાસ્ત્ર સાથે સંકળાયેલો છે, સૂર્યમંડળ સાથે સંકળાયેલો છે. પૃથ્વી, સૂર્ય અને એમની સાપેક્ષ જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે ધ્યાન રાખવાનું છે. હવે જુઓ મિત્રો, આ ખગોળીય ઘટના હમણાં જુલાઈ મહિનામાં ઘટેલી છે ને, એટલા માટે મારે તમને એના વિશે થોડીક વાત કરવી છે. પહેલા તેનું શીર્ષક શું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેની અપસોર અને ઉપસોરની ઘટના. આ બંને વસ્તુમાંથી સવાલો આવે. બંને વસ્તુને વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જુઓ, અહીંયા તમને જે આકૃતિ આપવામાં આવી છે, બરાબર, તો આ એક લંબ વૃત્તાકાર ગતિમાર્ગ છે, અંડાકાર, બરાબર, અંડાકાર લંબ વૃત્તાકાર અથવા અંડાકાર ગતિમાર્ગ છે, જેને આપણે એલિપ્ટિકલ વે કહેતા હોઈએ છીએ અંગ્રેજીમાં. જુઓ, સૂર્યની ફરતે પૃથ્વી ગતિ કરે છે, પરિક્રમણ કરે છે, પણ એક્ઝેક્ટ ગોળાકાર, ઘડિયાળના કાંટાઓની જેમ એક્ઝેક્ટ ગોળાકાર માર્ગ નથી. સૂર્યની ફરતે પૃથ્વી લંબ વૃત્તાકાર અથવા તો અંડાકાર ગતિ માર્ગે ગતિ કરે છે. એનો મતલબ એમ થાય કે ભાઈ
અને એના કેન્દ્રમાં પાછો એક્ઝેક્ટ વચ્ચે સૂર્ય નથી હોતો, સૂર્ય એક છેડા તરફ ખસેલો હોય. એટલે ઘટના એવી થાય છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી ફરતી આ પોતાના ગતિમાર્ગ ઉપર આગળ વધે. આપણે થોડું આને વધારે હાઇલાઇટ કરી. માનો કે આ પૃથ્વી છે, તો પૃથ્વી પોતાના ગતિમાર્ગ ઉપર આગળ વધતી વધતી એક અવસ્થા એવી આવશે કે જ્યારે સૂર્યથી એકદમ નિયર બાયના પ્લેસ ઉપર હશે, અને જેમ દૂર જશે એમ થતાં 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 એક સ્થાન એવું આવશે કે જ્યારે પૃથ્વી અને સૂર્ય એકબીજાથી મહત્તમ દૂરના અંતરે હશે. બરાબર? મતલબ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ સરેરાશ રીતે આમ તો 15 કરોડ કિલોમીટર છે, પણ એ સરેરાશ છે. એટલે દર વખતે કઈ 15 કરોડ કિલોમીટર અંતર હોય એવું જરૂરી નથી. નજીક આવશે તો અંતર ઘટશે અને દૂર જશે તો અંતર વધશે. એટલે હવે જુઓ, જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ દૂર હોય, એકદમ વધુમાં વધુ હોય, આ જે ઘટના છે ને મિત્રો, આ ઘટનાને અપસોર કહેવાય. જે અહીંયા લખેલું છે અપસોર. અપસોર એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ કેવું છે? એકદમ દૂર છે, મહત્તમ દૂરના અંતર ઉપર આ ઘટના થાય છે. પૃથ્વીનું સ્થાન ત્યાં છે. અને એનાથી વિરુદ્ધમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ એકદમ ન્યૂનતમ હોય, ઓછામાં ઓછું હોય. એટલે કે સૂર્ય અને પૃથ્વી નજીક છે, એટલે કે ઉપ છે, ઉપ એટલે નજીક. તો આ ઘટનાને ઉપસૌરની ઘટના કહેવામાં આવે. હવે આખા વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી આપણે કેલેન્ડરને ધ્યાને રાખીએ તો ઘટના ખાસ સમજી લ્યો કે અપસૌરની ઘટના છે. બરાબર? અપસૌરની ઘટના છે, જેને આપણે અંગ્રેજીમાં એપીહેલિયોન કહેતા હોઈએ. આ દર વર્ષે ક્યારે જોવા મળે? જુલાઈ મહિનામાં જોવા મળે. ખાસ કરીને જુલાઈના ફર્સ્ટ અઠવાડિયામાં, પહેલા વીકમાં. એટલે અત્યારે હું આ ભણાવું છું એનું કારણ જે છે કે ભાઈ આ વર્ષે આ ઘટના આપણને 3 જુલાઈએ જોવા મળી, એટલે કે તાજેતરમાં જ જુલાઈ મહિનાના ફર્સ્ટ વીકમાં. બરાબર? તો અપસૌરની ઘટના એટલે અંગ્રેજીમાં તેને એપીહેલિયન કહેવાય. એ દર વર્ષે કયા મહિનામાં જોવા મળે? જુલાઈ મહિનામાં. ક્યારે? ફર્સ્ટ વીકમાં. બરાબર? દાખલા તરીકે આ વર્ષે આપણને જોવા મળ્યું 3 જુલાઈ ના દિવસે. 3 જુલાઈના દિવસે 3 કલાક બપોર પછીના આફ્ટરનૂનમાં 3 વાગે અને 54 મિનિટે આ પ્રકારની ઘટના આપણને જોવા મળી હતી. એવી જ રીતે આનાથી જે વિરુદ્ધની ઘટના છે, જેને આપણે નજીકની ઘટના કહીએ, ઉપસૌરની ઘટના, તેને અંગ્રેજીમાં આપણે કહેતા હોઈએ પેરીહેલિયોન. દર વર્ષે આ ઘટના જાન્યુઆરી મહિનામાં જોવા મળે અને એમાં પણ ફર્સ્ટ વીકમાં. બરાબર? ફર્સ્ટ વીકમાં. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઉપસૌર એટલે નજીક. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ટૂંકામાં ટૂંકું હોય એવી પરિસ્થિતિ એને ઉપસૌર કહેવાય. અંગ્રેજીમાં તેને પેરીહેલિયન કહેવાય. ભૂલ ન પડે એટલે પેરી એટલે પાસે સમજવાનું, પેરીહેલિયોન, હેલિયોન એટલે સૂર્ય થાય. બરાબર? અને પૃથ્વી અને સૂર્ય એકબીજાથી મેક્સિમમ દૂરના અંતર ઉપર હોય આ ઘટનાને અપસૌર કહેવાય. અપ એટલે દૂરનું. બરાબર? અંગ્રેજીમાં તેને એપીહેલિયોન એવા નામથી આપણે ઓળખતા હોઈએ. દૂરની ઘટના જુલાઈમાં, નજીકની ઘટના જાન્યુઆરી મહિનામાં. તો આટલા મુદ્દા ધ્યાન રાખવા. આ બધામાંથી પરીક્ષામાં ખૂબ સવાલો આવે. હવે બેઝિક મુદ્દા ધ્યાને લઈ લ્યો. જેમ કે સૂર્ય અને પૃથ્વીનું સરેરાશ અંતર 15 કરોડ કિલોમીટર થાય. બરાબર? 15 કરોડ કિલોમીટર. હવે મારે 15 કરોડ કિલોમીટરમાં કરોડની જગ્યાએ બીજો શબ્દ વાપરવો હોય તો 150 મિલિયન કિલોમીટર થાય. કરોડની જગ્યાએ મેં શું કર્યું? મિલિયનમાં જવાબ મારે, મને પેપર કાઢવાવાળો કોઈ પણ ભાષામાં શબ્દમાં આપણને પ્રશ્ન પૂછી શકે છે. તો 15 કરોડની જગ્યાએ 150 મિલિયન કિલોમીટર થાય. હવે જુઓ, કિલોમીટરમાં અંતરનું માપન એ ભારતમાં તો કોમન છે, પણ ઘણી બધી વખત પેપર કાઢવાવાળા લોકો માઇલ્સમાં પણ પ્રશ્ન પૂછે છે. તો માઇલ્સમાં ધ્યાન આપવું. આ 150 મિલિયન કિલોમીટરને 93 મિલિયન માઇલ્સ કહેવાય. 93 મિલિયન માઇલ્સ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આ પણ આપી શકે તો બી સાચું, આ આપે તો પણ સાચું, અને આ આપે તો પણ સાચું. ખગોળના જે વિદ્વાનો છે તેણે શું કર્યું છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે સરેરાશ અંતર છે, એટલે આ બધા આંકડાઓ, તેના માટે એણે એક શબ્દ વાપર્યો છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, મતલબ 1 AU. તો 1 AU એટલે શું?
એક AU એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતરને બીજા કયા નામથી ઓળખાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટના નામથી ઓળખાય. પેપરમાં તમને એસ્ટ્રોનોમિકલ યુનિટનું મૂલ્ય એટલે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ પૂછી શકાય. ચલો, આટલા મુદ્દા ક્લિયર છે. હવે એ જ વાત અહીંયા મેં જે તમને કીધી છે એ ધ્યાન રાખજો. જ્યારે પેરીહેલિયન પાસેની ઘટના આવે, ઉપસોરની ઘટના આવે, એટલે કે એ ક્લોઝેસ્ટ એટલે નજીકમાં નજીકનો પોઈન્ટ થઈ ગયો, ત્યારે આ અંતર 150 મિલિયન કિલોમીટર હોતું નથી. ત્યારે એ ઓછું હોય છે, આશરે 147 મિલિયન કિલોમીટર, એટલે 14 કરોડ ને 70 લાખ કિલોમીટર થાય. એવી રીતે એપીહેલિયન એટલે અપસોરની ઘટના જે જુલાઈમાં મળે, એમાં દૂરનો બિંદુ હોય છે, દૂર હોય છે બંને, ત્યારે આ અંતર 150 મિલિયન ના હોય પણ કેટલું હોય? 152 મિલિયન કિલોમીટર. જેમ કે આ જ વર્ષની જો હું વાત કરું, બરાબર છે, 2025ની, તો આ અંતર કંઈક 15 કરોડ 20 લાખ 95 હજાર કિલોમીટર જેટલું જોવા મળ્યું. પણ એ આંકડો વધારે ડિટેલ થાય એની જરૂર નથી, તો આટલા ફેક્ટ્સ ધ્યાને રાખજો. બીજું જુઓ, સૂર્યમાંથી જે સૂર્યપ્રકાશ, સૌર કિરણ, મતલબ ફોટોન્સ જે નીકળે છે, જે પૃથ્વી સુધી પહોંચે છે, તો એને ધ્યાનમાં રાખીને સવાલ આવી શકે. સામાન્ય રીતે સૂર્યમાંથી નીકળતું જે સૂર્યપ્રકાશનું જે કિરણ છે તેનો વેગ, પ્રકાશનો વેગ, ધ્યાન આપજો, પ્રકાશનો વેગ એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય. 3 લાખ કિલોમીટર પ્રતિ કલાક નથી, પ્રતિ સેકન્ડ છે. એક સેકન્ડમાં સૂર્યનું પ્રકાશનું કિરણ એક જ સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપતું હોય છે, એક જ સેકન્ડમાં. બરાબર, એટલે બહુ ભયંકર ઝડપ છે. આનાથી વધુ ઝડપી કોઈ અત્યારના ધોરણે બ્રહ્માંડમાં મળ્યું નથી. બરાબર, તો એક જ સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર થાય. હવે પેપર કાઢવા વાળા લોકો થોડાક હિંસક માનસિકતા વાળા હોય છે, એટલે એ લોકોએ હમણાં PSI પરીક્ષા કે કોન્સ્ટેબલમાં કેવો દાવ કર્યો હું તમને સમજાવું. એણે આ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ આવો આંકડો આપી દીધો. આ જુઓ, મતલબ કે કંઈક આ પ્રકારની વાત છે કે 299, 792, 458 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આશરે કેટલું થયું? 3 લાખ જ થાય. પણ છતાં એ લોકો એક્ઝેક્ટલી આ પ્રશ્ન પૂછ્યો. એટલે આ ટાઈપના લોકો પણ પેપર કાઢતા હોય છે કે જે કેન્ડિડેટને જવાબ એક્ઝેક્ટલી ન આવડે એવો પ્રયત્ન કરે. અને પાછું એમાં વિશેષ શું કર્યું? એક ઓપ્શન તો આ આપ્યો, બીજો ઓપ્શન શું આપ્યો? 299, 792, 458 ની જગ્યાએ માત્ર 57 મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રકારની બાબત પણ અત્યારે 2025ના એક પ્રશ્નપત્રમાં જોવા મળી છે. તો ચલો, કાંઈ વાંધો નહીં, આ આંકડાઓ તમે યાદ રાખી લેજો. હવે બીજી એક બાબત, જે સૂર્યપ્રકાશનું કિરણ સૂર્યમાંથી નીકળી અને પૃથ્વી સુધી પહોંચે છે, બરાબર, તો આ અંતર મેં તમને હમણાં જ કીધું કે 15 કરોડ કિલોમીટર છે. હવે મારો પ્રશ્ન એ છે કે સૂર્યમાંથી નીકળતા તરંગને, સૂર્યપ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે? સમય તો ધ્યાન રાખજો, સમય છે 500 સેકન્ડ. 500 સેકન્ડ. 500 સેકન્ડ. જો સેકન્ડમાં પૂછાય તો 500, પણ માનો કે તમને એમ થાય કે મિનિટ અને સેકન્ડમાં પૂછાય તો જો ધ્યાનથી 8 મિનિટ વત્તા 20 સેકન્ડ લાગે. 8 મિનિટ, 1 મિનિટમાં સેકન્ડ કેટલી? 60, એટલે 8 છક 48, 480 વત્તા 20 સેકન્ડ, બરાબર, એટલે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે. તો જો માત્ર સેકન્ડમાં ઓપ્શન આપે તો 500, મિનિટ અને સેકન્ડમાં આપે તો 8 મિનિટ અને 20 સેકન્ડ. માનો કે આવી રીતે ઓપ્શન માત્ર મિનિટમાં જ આપ્યું તો 8.33 મિનિટ, બરાબર, 8.33 મિનિટ. તો આ રીતના ફેક્ટ્સ પણ એક્ઝામ માટે બહુ જ ઉપયોગી છે. બધી ડિટેલ અહીંયા લખેલી જ છે, બરાબર, એટલે PDF તમને મળશે ત્યારે તમે એમાં વાંચી લેજો. આગળ એક ટોપિક બાકી છે, એની ચર્ચા કરીએ એ પહેલા એક નાની એવી જાહેરાત આપી દઉં છું. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જુલાઈ મહિનામાં 21મી જુલાઈના દિવસે એક નવી સ્પેશિયલ પોલીસ ભરતી 2026ને ધ્યાનમાં રાખીને પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે. 2026માં પોલીસ ભરતીમાં 14,000 જેટલી કોન્સ્ટેબલની નવી ભરતી આવવાની છે. તો મિત્રો અત્યારથી જ એની તૈયારીઓ ચાલુ કરો. જે કોઈ પણ મિત્રોને પાછલી ભરતીમાં ઓછા માર્ક્સ થયા કે કોઈ કારણોસર એ પરીક્ષા ન આપી શક્યા, એ તમામ મિત્રો આ પરીક્ષાની તૈયારીઓ અત્યારથી ચાલુ કરો. 12મા ધોરણના બેઝ ઉપર પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે અને એની પ્રિપરેશન અત્યારથી ચાલુ કરી દો. જો તમારું એડમિશન 20 જુલાઈ 2025 સુધીમાં થશે, 20 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ થાય, બરાબર, 20 જુલાઈ 2025 સુધીમાં તમારું એડમિશન થશે તો ફીઝમાં તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે.
નવા વર્ષની નવા સિઝનની પહેલી જ બેચ હોવાથી સસ્તી ફી સાથે આ પહેલી બેચ ચાલુ થશે. આ તક ગુમાવતા નહીં. તમારા મિત્રોને જાણ કરો, તમારા આસપાસના અન્ય લોકો, રિલેટિવ્સ બધા લોકોને જાણ કરો. પુસ્તક, મટીરિયલ, સાહિત્ય, ફિઝિકલ ટ્રેનિંગ વગેરે તમને એકેડમી દ્વારા પ્રોત્સાહિત સ્વરૂપે નિઃશુલ્ક રીતે આપવામાં આવશે. બેચનો સમય 1 થી 3નો છે અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થતાં 7 થી 8 મહિના જેટલો ટાઈમ લાગી શકે છે. તો પોલીસ ખાખી જેનું સપનું છે એમના માટે અમૂલ્ય તક છે, સુવર્ણ તક છે, ચૂકતા નહીં. ચાલો ત્યારબાદ આગળનો આજનો આપણો છેલ્લો ટોપિક ધ્યાને રાખવો છે. પરીક્ષા માટે આ ટોપિક ખૂબ જ અત્યંત ઉપયોગી છે અને એ છે સી ફ્લડ પ્લેટફોર્મ. સી ફ્લડ પ્લેટફોર્મ. મિત્રો, આ જ્યારે પ્લેટફોર્મ શબ્દ વાપરવામાં આવે ત્યારે તમારે સમજવાનું કે આ એક ડિજિટલ વેબસાઇટ અથવા પ્લેટફોર્મ છે એવું દર્શાવવામાં આવે છે. તમે જે રીતે પરીક્ષાના ફોર્મ ઓજસ ઉપર ભરો છો ને, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, ઓજસનું પૂરું નામ થાય. તમે કેમ ઓજસ ઉપર ભરો છો ફોર્મ? તો ઓજસ પણ શું છે? એક પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મ છે. એટલે સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ખાસ ધ્યાન આપો, જેને નામ આપ્યું છે સી ફ્લડ. હવે ઉદ્દેશ એ છે કે આ શા માટે લોન્ચ કર્યું? તો ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી જતા હોય. નદીઓના પાણી ગામડાઓ સુધી ઘૂસી જતા હોય છે અને આખા ગામને દ્વીપમાં, બેટમાં રૂપાંતરિત કરી દેતા હોય છે. એટલે હું વાત પૂર અંગે કરવા માંગુ છું. પૂર એટલે ફ્લડ થાય, બરાબર? તો આપણી પાસે એવી સૂચનાનું આખું એક પ્લેટફોર્મ હોવું જોઈએ કે કયા સંભવિત વિસ્તારોમાં, કયા ગામડાઓમાં પૂર આવી શકે છે, બરાબર? કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે દોસ્તો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ રાજ્ય છે, વત્તા બિહાર છે, ઓડિશા, આસામ છે, બરાબર? તો આ બધા રાજ્યો, પશ્ચિમ બંગાળ, આ બધા એવા રાજ્યો છે કે જેમાં દર વર્ષે પૂરને લીધે લાખો લોકો હેરાન થતા હોય છે અને સેંકડોથી લઈને હજારો લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. એટલે ભારત સરકારે ખૂબ મહત્વની એક પહેલ લોન્ચ કરી છે. ખાસ ધ્યાન રાખજો, કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા આ સી ફ્લડ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું છે, જે ઓનલાઈન એક વેબસાઇટ હશે જેના ઉપરથી આગામી 2 દિવસો દરમિયાન કયા વિસ્તારમાં પૂર આવી શકે છે તેની સંભવિત જાણકારી, એટલે કે આપણે તેને આગાહી કહી શકીએ છીએ. અને એમાં જે વિસ્તારોમાં પૂર આવવાનું હશે ને એનો આખો મેપ પણ આપવામાં આવ્યો હશે, જેના લીધે પ્રશાસનને ખૂબ ફાયદો થશે. પ્રશાસન પાસે એટલીસ્ટ 2 થી 3 દિવસનો સમય હશે, એટલે એ ગામડાઓમાંથી વસ્તીને સ્થળાંતરિત કરી શકે છે, જેથી કરીને માણસો મરવાની ઘટનાઓ જે બને છે એને નિવારી શકાય. તો હવે આમાંથી 100% નહીં પણ 1000% સવાલ પૂછાશે. ફરીથી મારા શબ્દો, 100 નહીં 1000% સવાલ પૂછાશે. મોસ્ટ આઈએમપી પ્લેટફોર્મ છે અને સામાન્ય માણસ માટે તો આ બહુ જ જરૂરી બાબત છે. તો આમાંથી શું પ્રશ્ન આવે ખાસ ધ્યાન રાખજો. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા પૂર અંગેની આગાહી માટેનું ઓનલાઈન ઇન્ટરનેટ એટલે કે વેબ આધારિત ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે અહીંયાથી મંત્રાલયનું નામ પૂછી શકાય. સી ફ્લડ પ્લેટફોર્મ કોની આગાહી કરશે મિત્રો? પૂરની આગાહી કરશે. ભૂકંપની નહીં કરે, વાવાઝોડાની નહીં કરે, જ્વાળામુખીઓની નહીં કરે, સુનામીની નહીં કરે. કોની કરશે? પૂર અંગેની જાણકારી આપણને આપશે. હવે બીજો મહત્વનો સવાલ કે આ આખું ડિજિટલ માળખું, બરાબર, આખી વેબસાઇટ સરસ રીતે જે ખૂબ સરસ કામ કરશે, એ કોણે તૈયાર કરી? તો કે ભાઈ આપણા દેશમાં એક બહુ જબરદસ્ત સંસ્થા કામ કરે છે, એ છે સીડેક. સીડેકનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, લોકેશન પૂછી શકાય અને તેના ઉદ્દેશો. જો કે આઈસીટી નામનું જે ચેપ્ટર આપણે ભણવાના હોઈએ સાયન્સ ટેકનોલોજીના સિલેબસમાં, જો કે એ હવે અત્યારે બધી પરીક્ષાનો સિલેબસમાં છે, ઓકે, તો એમાં સીડેક વિશે આપણે ખાસ માહિતી મેળવવી પડે. તો આ જે આખું પ્લેટફોર્મ છે એ તૈયાર કરવામાં સૌથી મોટી ભૂમિકા જે સંસ્થાની છે એ સંસ્થા સીડેક છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, પૂના ખાતે આ સંસ્થા આવેલી છે, પૂના, બરાબર. સીડેકનું પૂરું નામ પરીક્ષા માટે બહુ જ ઉપયોગી
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. જો અહીંયા છેલ્લો શબ્દ કોમ્પ્યુટિંગ છે, કોમ્પ્યુટર્સ નથી, એટલે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે. મહારાષ્ટ્રના પુના ખાતે સીડેકનું હેડક્વાર્ટર આવેલું છે. આ સીડેક નામની જે સંસ્થા છે એ 1988ના વર્ષમાં તેની સ્થાપના કરવામાં આવેલી હતી અને તેનું મુખ્ય કામ હતું ભારતમાં અતિશય ઝડપથી ગણતરી કરી શકે તેવા કોમ્પ્યુટર્સ, જેને આપણે સામાન્ય રીતે સુપર કોમ્પ્યુટર્સ કહેતા હોઈએ. આ સુપર કોમ્પ્યુટર્સ છે, બરાબર, એની જનની કોણ, એને જન્મ આપનારી સંસ્થા ભારતમાં કોણ, તો કે સીડેક. બરાબર, આ સીડેક નામની સંસ્થા છે તેણે જ સુપર કોમ્પ્યુટર્સનો વિકાસ કાર્યક્રમ આગળ વધારેલો અને સીડેકના જે મુખ્ય સ્થાપક વ્યક્તિ હતા એનું નામ છે ડોક્ટર વિજય પાંડુરંગ ભાટકર. ડોક્ટર વિજય પાંડુરંગ ભાટકર, તેને આપણે ભારતમાં સુપર કોમ્પ્યુટરના જનક, ફાધર ઓફ ઇન્ડિયન સુપર કોમ્પ્યુટર્સ, બરાબર છે. આ નામ તમારે ભૂલવાનું નથી, વિજય પાંડુરંગ ભાટકર. તો એણે જ સીડેકની સ્થાપના કરી, એટલે સરકારે કરી, પણ એમાં એમનો રોલ બહુ મોટો હતો, એટલે વિજય પાંડુરંગ ભાટકરને પણ આપણે અત્યારે યાદ કરી લઈએ છીએ. તો ફરીથી કમ ટુ ધીસ પોઈન્ટ, સી ફ્લોડ પ્લેટફોર્મમાં મુખ્ય ભૂમિકા સીડેક નામની સંસ્થા ચલાવશે, વત્તા એની સાથે સેન્ટ્રલ વોટર કમિશન છે એની પણ ભૂમિકા રહેશે અને ઈસરોની બેંગ્લોર ખાતે આવેલી ઈસરોની હૈદરાબાદ ખાતે આવેલી એક અગત્યની સંસ્થા નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર NRSC, બરાબર, એ પણ અહીંયા બહુ જ મોટી ભૂમિકા નિભાવશે. એટલે આ ત્રણેય સંસ્થાઓના નામ અચૂકપણે આપણને આવડવા જોઈએ. આ આખું કામ છે, આ આખું પ્લેટફોર્મ ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં આશીર્વાદ સમાન સાબિત થશે. આ સી ફ્લડ પ્લેટફોર્મનો જે વિકાસ સીડેકના માર્ગદર્શન હેઠળ થયો એ નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન કે જે 2015માં શરૂ કરવામાં આવ્યું છે, NSM નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. મોસ્ટ IMP વિધાનોવાળા ક્વેશ્ચનમાં આ બાબત અચૂકપણે ધ્યાને રાખવી. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફ્રેમવર્ક એટલે કે આપત્તિ આવે તો કેવી રીતે કામ કરીએ ટેકનોલોજીની મદદથી, તો આ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફ્રેમવર્ક અંતર્ગત નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશનનો આ અગત્યનો ભાગ છે. આના અંતર્ગત 2D હાઇડ્રોડાયનેમિક મોડેલિંગ આપવામાં આવશે. 2D હાઇડ્રોડાયનેમિક મોડેલિંગ એટલે ઇન્ટરનેટ ઉપર આખો મેપ આપવામાં આવશે ગામડાઓના નામ સહિત, બરાબર, કે ભાઈ આટલા ગામડાઓમાં પૂર ફરી વળી શકે એમ છે, એટલે આખો નકશો આપણને મળશે. 2 દિવસ અગાઉ માહિતી કે આગાહી આપણને મળશે અને ગ્રામીણ સ્તરની માહિતી ઉપયોગમાં લેવામાં આવશે. એટલે કયા કયા ગામડાઓ અફેક્ટ થશે એની પણ વિગત આપણને મળશે. તો જુઓ દોસ્તો, ગ્રામીણ વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા, સુરક્ષા અને ડિઝાસ્ટરને ધ્યાનમાં રાખીને જે કામગીરી થાય એમાં ટેકનોલોજીની ભૂમિકા. વર્તમાનમાં મહાનદી, ગોદાવરી નદી અને તાપી નદીના બેસિનમાં આ સી ફ્લડના પ્લેટફોર્મના પ્રયોગો ચાલી રહ્યા છે, બરાબર. સી ફ્લડ પ્લેટફોર્મનો પ્રયોગ ચાલે છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, દર વર્ષે બિહાર રાજ્યમાં કોસી નદી ભયંકર પૂર આપે છે, એટલા માટે આ કોસીને બિહારનો શોક કહેવાય. બિહારનો શોક, અશોક નહીં શોક, બરાબર, કારણ કે કોસી નદીમાં ગાંડું પૂર આવે એટલે ઘણા બધા લોકો બરબાદ થાય, ઘણા બધા લોકોના પ્રિયજનો છે મૃત્યુ પામે, મકાનો તૂટી જાય, ખેતરો ધોવાઈ જાય, એટલે બિહાર શોકમાં આવી જાય, એટલે બિહારનો શોક, અંગ્રેજીમાં સોરો ઓફ બિહાર એવું આપણે કહી શકીએ. એવી જ રીતે દર વર્ષે પશ્ચિમ બંગાળ રાજ્ય છે તેને દામોદર નદી ધમરોળી નાખે છે, એટલે દામોદર નદીને પશ્ચિમ બંગાળનો શોક કહેવાય. એટલે આ પણ પરીક્ષા માટે ખાસ પૂછાઈ ગયેલું છે, આ બધું ધ્યાને રાખવું પડશે. આવી જ વાત આપણે જ્યારે ઓડિશાની કરીએ છીએ તો ઓડિશામાં મહાનદી કહેર વર્તાવી નાખતી હોય છે, કારણ કે ખૂબ વરસાદ પડે, ચોમાસામાં વરસાદ પડે, વાદળ ફાટવાની ઘટના ઘટે તો પુષ્કળ પાણી વહે અને આ પુષ્કળ પાણીને લીધે નદીઓમાં ગાંડા પૂર આવે, બરાબર છે, અને એના લીધે ગામડાઓ ધોવાઈ જાય. આવી જ રીતે અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રાની સહાયક નદી છે લોહિત, બરાબર, લોહિત પણ ગાંડી તૂર બને અને ખૂની નદી તરીકે પણ ઓળખાઈ જાય છે, બરાબર. તો લોહિત નદી અરુણાચલ પ્રદેશમાં એક પ્રકારે શોકનું મોજું ફેરવી નાખે છે. આવી રીતે આસામની વાત કરીએ
તો આસામ રાજ્ય છે તેમાં બ્રહ્મપુત્રા પોતે ભયંકર પૂરો લાવતી હોય છે. તો જુઓ અહીંયાથી પણ પ્રશ્નો આવી શકે. બિહારમાં કોસી નદી બિહારનો શોક કહેવાય. પશ્ચિમ બંગાળમાં દામોદર નદી પશ્ચિમ બંગાળનો શોક કહેવાય. ઓડિશામાં મહાનદી ઓડિશાનો શોક કહેવાય. બરાબર છે. અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી દેકારો મચાવે અને અસમમાં ખુદ બ્રહ્મપુત્રા છે એ પણ આ પ્રકારનું ભયંકર તોફાન સ્વરૂપ ધરાવે. તો આઈ થિંક આ આટલા બધા આઈએમપી ટોપિક આપણે પૂરા કર્યા છે આજના લેક્ચર્સમાં. 50 કમ્પ્લીટ થઈ છે અને 50 લેક્ચર સુધીનો ડેટા છે અને સતત રિવાઇઝ કરતા રહેજો. મારા બધા જ લેક્ચર્સ યુટ્યુબની પ્લેલિસ્ટમાં છે. જ્યારે જ્યારે ટાઈમ મળે રિવિઝન કરતા રહ્યો. કારણ કે પરીક્ષામાં આશરે એક્ઝેક્ટલી કેટલું કરંટ પૂછાય એનો ચોક્કસ અંદાજ ના આવે. આપણે પ્રયત્ન કરવાનો 6 થી 8 મહિનાની બધી જ આઈએમપી વિગત આપણા પાસે હોવી જોઈએ. રોકડીયો વિષય છે. રોજ થોડુંક અડધી પોણી કલાક કે કલાક જેટલી મહેનત તમારી આમાં લાગશે પણ એ વ્યર્થ નહીં જાય. કારણ કે કરંટ આવડશે તો જ તમે મુખ્ય પરીક્ષા, નિબંધો, જીએસ અને ભાષાના પેપર્સમાં પણ સારો એવો પ્રભાવ પાડી શકશો. આ લેક્ચર્સ તમને લોકોને કેવા લાગે છે? હજુ પણ આમાં કોઈ પ્રકારના સુધારા વધારાની જરૂરિયાત લાગે તો અચૂકપણે તમે કમેન્ટ્સ કરી શકો છો. આવતીકાલે અથવા આવતા વીકમાં ફરીથી મળીએ છીએ નવા આઈએમપી ટોપિક સાથે. ભણતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.